હેલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર બધાને. હર હર મહાદેવ. મહાદેવનું નામ લઈને આપણે આજનો બ્લોગ શરૂ કરવાનો છે. આજે વાર છે શુક્રવાર અને 3 તારીખ છે અને અત્યારમાં વાગ્યા છે 8ની આજુબાજુ વાગ્યા છે. જોકે આજ ઉઠવામાં મોડું થઈ ગયું છે, કેમ કે આજ છે શુક્રવાર અને આજ છે આપણે રજા. તો રજાના દિવસે તો નિરાંતે આરામથી સુવાનું હોય. આમાં તો કંઈ ઉતાવળ હોય નહીં જાગવાની. તો આજ આપણે રજા છે એટલે આજ લોંગ વિડીયો બનાવીએ, કેવું થાય જોઈએ, હાલે છે કે નહીં. તમારો બધાનો સપોર્ટ હશે તો હાલો મિત્રો. આવા અમે તૈયાર થઈ ગયા છીએ. હવે જવાનું છે અમારે ગામમાં. ગામમાં જઈને પછી પાછા મેળા. તો મિત્રો હવે જઈએ આપણે ગામમાં, કેમ કે આજ રજા છે એટલે ગામમાં આટો મારીએ. અને રજા છે એટલે ગામમાં આટો મારવો પડે ને. કાઢી અમારી દીદી પણ તૈયાર થઈ ગઈ છે. અહીં તો દીદી એને પણ ગામમાં આવવાનું છે, કેમ કે અઠવાડિયામાં એકવાર આવવાનું હોય. શુક્રવારે રજા હોય એટલે તો હાલો ગામમાં. વાડીના રસ્તે છે, હવે જઈએ છીએ ગામમાં. અમે આવી ગયા છીએ. ભાગ લઈ લીધો. અમારી કાકાની દુકાન. તો આપણે હવે ગામમાં પૂગી ગયા છીએ. અહીં ગામમાં પૂગી જાય કે આમ જો ફોન આમ દબડે. હાલો ચોકલેટ ખાવા. આમ હરખી બે હિરકી હા ભાગ. હાલો ભાગ ખાવા. આપણે ગામમાં પૂગી ગયા અને બધો ભાગ લઈ લીધો છે. હવે દીદી બેનનો આ અમારી કાકાની દુકાન છે. આપણે વાડીએ થોડી વાર પછી પાછા મેળા. હર મહાદેવ. તો આજ આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે. અહીંયા ભોળાનાથનું મંદિર છે અમારા ગામમાં. અહીંયા કંઈક કામ હાલે છે, શેડ બનાવે છે. અમારી આરાધ્યા બેન દર્શન કરી લીધા છે. હવે આપણે દર્શન કરી લઈએ મહાદેવના, કેમ કે આપણે તો અહીંયા રોજ આવીએ છીએ, કાયમી તો આવવાનું હોય. પણ અમારા આરુબેન આજ જ આવેલા છે, એને હું દર શુક્રવારે લાવું મહાદેવના મંદિરે. આપણે તો અહીંયા રોજ આવીએ છીએ. જય ભોળાનાથ, જય ભોળાનાથ. ક્યાં આ બધો જય ભોળાનાથ ક્યાં બધાને જય. અને તમે પણ દર્શન કરી લો. મારે આજ મોડું થઈ ગયું છે, નકર તો રોજ તો વહેલા હેરવી આવી, કેમ કે આજ મોડું થઈ ગયું, રજા હતી એટલે. તો હું મહાદેવના હવે દર્શન કરી લઉં, પછી પાછો આવી જાય વિડીયામાં. હા ઉભી રહે. બેન હવે મહાદેવના દર્શન કરી લીધા છે. થોડીક વાર હવે રમશે અહીંયા, પછી જવાનું છે અમારે ઘરે, કેમ કે બપોર થઈ ગયા. જય ભોળાનાથ કીજે. મહાદેવર. તો આપણે આવી ગયા છીએ ભોળાનાથના મંદિરે. અત્યારમાં દર્શન કરી લીધા છે. અહીંયા ભોળાનાથના અહીંયા શેડનું કામ હાલે છે. હજી અધૂરું કામ છે, પૂરું નથી શું, પણ થોડાક ટૂંક સમયમાં પૂરું થઈ જાય. આ છે અમારા સેદડા ગામનું શિવજીનું મંદિર, વિશંભર મહાદેવનું મંદિર. જોકે હું તો અહીંયા રોજ આવું, કાયમી આવું છું ભોળાનાથના મંદિરે.
પણ અમારા આરુબેન અઠવાડિયામાં એક જ વાર આવે, શુક્રવારે. કેમ કે શુક્રવારે રજા હોય. આવડા લોકોને શુક્રવારે રજા છે, કેમ કે આ કામ હજી ચાલુ છે, પૂરું નથી શું, પણ કોઈ આવેલું લાગતું નથી. ટૂંક સમયમાં એ પૂરું થઈ જાય. તો એ આપણે એક નવો વિડીયો બનાવીશું કે કેવું કેવું મંદિરનો શેડ થઈ ગયો છે, પૂરો થઈ ગયો છે, કઈ રીતનું છે, કેવો મંદિરનો લુક આવે છે, એવું બધું. જોકે હજી થોડીક વાર લાગશે પૂરું થવાની. મહાદેવના દર્શન કરી લીધા છે આપણે. હવે અમારે આરુબેન હવે રમે છે, થોડીક વાર રમશે પછી અમારે જવાનું છે ઘરે, કેમ કે બપોર થવા આવ્યા. આજ મોડું થઈ ગયું. અમારા આરાધ્યા બેન નિરાતે ઉઠ્યા હતા આજ. કા બેટા તૈયાર થવામાં થોડીક વાર લાગે, પાછી તૈયાર થવામાં. બાકી આપણે તો તૈયાર થઈ જાય. આ છે અમારું મહાદેવનું મંદિર. આ રીતનું છે. અહીંયા ઝાડવા બળવા મસ્ત છે, બિલ્લીપત્ર છે ભોળાનાથનું. અહીંયા બેહવા માટે શેડ બનાવેલો છે નાનો એવો. બાકી તો આજ રજા, બસ આમ જ આખો વિડીયો બનાવી છે. વાહ વાહ, લોંગ વ્લોગ પહેલી વાર બનાવી છે એટલે થોડુંક બોલવામાં ને એવું બધું કેવડાવે છે, પણ ધીરે ધીરે આદત પડી જાય. બાકી તો ધીરે ધીરે નહીં સુધરી જાય, સુધરી જાય ને. રોજ બનાવશું તો સુધરી જાય. કન્ટેન્ટ હજી મળે નહીં ને, કઈ રીતનો બનાવો, શું કરવું, થોડીક બોલવામાં કેવડાવે બધા હોય તો પ્રોબ્લેમ થાય. બાકી તો આપણે બનાવીએ, હવે જોઈએ આગળ શું થાય છે એમ. તો બધાને જય ભોળાનાથ, હર હર મહાદેવ. આપણે પૂગી ગયા છીએ ઘરે. બપોરના વાગ્યા છે 12. હવે જમવાનો ટાઈમ થઈ ગયો. હવે અમે આવી ગયા છે ઘરે કે ભાગ લઈને ગામમાંથી. હાલો બધા બબલું ખાવા કે મજા આવશે.